થોડા જ દિવસોમાં માલામાલ થઈ શકે છે આ 4 રાશિના જાતકો. બુધની બદલાયેલી ચાલ કરશે કમાલ. વૈદિક જ્યોતિષમાં બુદ્ધિ અને વેપારના કારક ગ્રહ બુધ 15 ઓગસ્ટ 2026ના રાત્રે 10:49 પોતાના જ અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્યારે કોઈ ગ્રહ પોતાના જ નક્ષત્રમાં ગોચર કરે છે ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે. બુધના આ મહાપરિવર્તનથી શત્રુઓ પર વિજય મળશે અને ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે. તો ચાલો જાણીએ કઈ છે એ 4 ભાગ્યશાળી રાશિઓ જેમને આ ગોચરથી બમ્પર લાભ મળવાનો છે. મેષ રાશિ. બુધનું આ નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના લોકો માટે આર્થિક મોરચે અત્યંત શુભ સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયથી અટકાયેલું ધન પાછું મળી શકે છે. કરિયરમાં ઉચ્ચ અધિકારીઓનો પૂરો સાથ મળશે, જેનાથી કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે. વેપારમાં નવી ડીલ્સ મળવાથી તમારો નફો બમણો થઈ શકે છે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સમય વાણી અને સંવાદના દમ પર મોટી સફળતા આપનારો રહેશે. તમારા દ્વારા લેવાયેલા વ્યવસાયિક નિર્ણયો એકદમ સાચા સાબિત થશે. જો તમે મીડિયા, લેખન, માર્કેટિંગ કે બેન્કિંગ સેક્ટર સાથે જોડાયેલા છો તો તમને વિશેષ પ્રમોશન કે નવી જવાબદારીઓ મળી શકે છે. પારિવારિક જીવનમાં ખુશહાલી જળવાઈ રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિના સ્વામી સ્વયં બુદ્ધ દેવ છે, તેથી આ ગોચર તમારા માટે વિશેષ રૂપથી ફળદાયી રહેશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં જબરજસ્ત સુધારો આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે. નોકરિયાત વર્ગ માટે ટ્રાન્સફર કે પ્રમોશનના પ્રબળ યોગ બની રહ્યા છે. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આ ગોચર જીવનમાં ખૂબ જ સકારાત્મક બદલાવ લઈને આવી રહ્યું છે. તમારા આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થશે અને તમે દરેક પડકારોનો સામનો હિંમતથી કરશો. આર્થિક સ્થિતિ મજબૂત બનવાની સાથે સાથે પરિવાર સાથે કોઈ ધાર્મિક કે માંગલિક યાત્રા પર જવાનો યોગ છે. સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો જોવા મળશે.